જ્યારે આ ખેડૂત આંદોલન અને કરદા વિરુદ્ધ અમે અમારા દરેક ખેડૂત મિત્રો જ્યારે આ લડાઈ ચાલુ કરી ત્યારે ભાજપના આજથી લગભગ પહેલાં 4 વર્ષ પહેલાં પણ અમે જ આ ખેડૂતના કરદા બાબતથી આંદોલન કર્યું હતું। ત્યારે પણ અમને પોલીસ દ્વારા ડિટેન કરીને એ આંદોલન તોડી પાડવામાં આવ્યું। પણ પછીના 4 વર્ષ પછી જ્યારે ખેડૂત મિત્રો દ્વારા એક વિડીયોના માધ્યમથી જ્યારે કરદા થાય છે એવું કહેવામાં આવ્યું ત્યારે અમે દરેક ખેડૂત મિત્રોને આહવાન કર્યું હતું કે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર કરદા પ્રથા નાબૂદ કરવા માટે આપણે એક મહાસંમેલન બોલાવવામાં આવે છે। તેની અંદર મેં જોયું છે ત્યાં સુધી મુખ્યમંત્રી આવતા હોય, ભાડુતી માણસો લાવતા હોય, એની કરતાં 10,000થી વધારે ખેડૂતો જ્યારે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવ્યા ત્યારે સત્તાધીશોને ખબર પડી ગઈ કે આમ આદમી પાર્ટીના જ્યારે આ નેતાઓ છે એ એકદમ ખેડૂતો માટે હીરો બની છે। એના માટે થઈને આ આંદોલનને તોડવા માટે ખૂબ કોશિશ કરવામાં આવી, પણ જ્યારે 2 દિવસ સુધી સતત 2 દિવસ સુધી માર્કેટિંગ યાર્ડમાં અમે આંદોલન કરવામાં આવ્યું। એ આંદોલનના ડરથી એમાં એક જ માંગ હતી કે ખેડૂતોનો જે કરદો થાય છે એમાં અમને લેખિત બાંહેધરી આપવામાં આવે, પણ એ ભાજપના નેતાઓને મળતિયા દ્વારા એ ન કરવામાં આવ્યું।